નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વયોવૃદ્ધોના સ્વાસ્થ્યની દેખરેખ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ NHPC તેમજ બિનચેપી રોગ માટેના મેડિકલ કેમ્પ થકી સાર સંભાળ રખાઈ રહી છે, જેને લઈને યાત્રાધામ અંબાજી ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બિનચેપી રોગો જેવા કે બીપી, ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ, લકવા જેવી બીમારીના માર્ગદર્શન માટે સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ તેમજ નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન કેમ્પ સાથે અમદાવાદની GCS હોસ્પિટલના તજજ્ઞ તબીબો દ્વારા વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 60 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધોને ટેકો લઈ ચાલવામાં સરળતા રહે તેવી સ્ટીલના ગેડી એટલે કે વોકિંગ સ્ટિકનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વૃદ્ધાવસ્થામાં યોગ્ય આહાર અને કેવી જીવનશૈલીથી જીવન નિર્વાહ કરવું અને જો કોઈ બીમારી હોય તેના લક્ષણો જોવા મળે તો રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત વયોવૃદ્ધોને હૃદયરોગ, કિડની, પેટના રોગ, નાક, કાનના રોગોમાં સારવાર મળી રહે તે માટે આજના આ કેમ્પમાં માર્ગદર્શન સાથે નિઃશુલ્ક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ડોક્ટર YK મકવાણા સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા અમદાવાદ GCS હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો, સ્થાનિક હોસ્પિટલના ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ તેમજ RKSના સભ્યો સહિત વર્ગ 3 અને વર્ગ 4ના રાજ્યના અને કેન્દ્ર સરકારના વયોવૃદ્ધ સ્વાસ્થ્યની દેખરેખ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ અને NHPC તેમજ બિનચેપી રોગ માટેના મેડિકલ કેમ્પ થકી સાર સંભાળ રખાઈ રહી છે, જેને લઈ યાત્રાધામ અંબાજી ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બિનચેપી રોગ જેવા કે બીપી, ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ, લકવા જેવી બીમારીના માર્ગદર્શન માટે સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ તેમજ નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન કેમ્પ સાથે અમદાવાદની GCS હોસ્પિટલના તજજ્ઞ તબીબો દ્વારા વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.